ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસી શાકભાજી અને ફળ બજારમાં ગંદકીના સામ્રાજ્યના કારણે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરૂચ એપીએમસીમાં લગભગ 400 વેપારીઓ રોજગારી મેળવે છે. વેપારીઓનું કહેવું છે કે તેઓ કરોડો રૂપિયાનો માર્કેટ ચાર્જ ચૂકવે છે. આમ છતાં બજારમાં કોઈ સુવિધાઓ કે વિકાસ કાર્યો થતા નથી. બજારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાતા વેપારીઓને રોગચાળાનો ડર સતાવી રહ્યો છે. વેપારીઓની ફરિયાદના પગલે ભરૂચ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણાએ બજારની મુલાકાત લીધી હતી. તેમણે બજારની સ્થિતિને જોઈને ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતા ચાર્જનો ઉપયોગ ક્યાં થાય છે તે મોટો પ્રશ્ન છે. રાણાએ ચેતવણી આપી હતી કે જો એપીએમસી દ્વારા તાત્કાલિક સુધારાત્મક પગલાં નહીં લેવાય તો સંઘ કાનૂની માર્ગ અપનાવશે. અહીંયાનો સ્થાનિક ભરૂચ જિલ્લાનો ખેડૂત છે. અહીંયા અમે માર્કેટમાં શાક માર્કેટમાં સબ્જી લઈને આવીએ છીએ અને અહીંયા ખાધરા રોડ રસ્તા અને પાણીની એટલી બધો ભરાવ છે કે માણસ આવી કી શકે અને જઈ કી શકે. ટેમ્પાઓ પલટી મારી જાય છે અને અહીંયાના લોકો હેરાન થઈ ગયા છે. અને બીજી વસ્તુ કે અહીંયાની જે જર્જરિત ઇમારત છે, એપીએમસીની ઇમારત છે, જર્જરિત છે. એની કોઈ વ્યવસ્થા નથી. એપીએમસી વાળા પૈસા વેરો ઉઘરાવે છે, કરોડો રૂપિયાનો વેરો ઉઘરાવે છે, પણ એ કરે શું છે? અને અહીંયા રોગચાળો ફાટશે તો એની જવાબદાર કોણ? સરકાર કે પછી સંસ્થા? આ મુલાકાત દરમિયાન એપીએમસીની અંદર એટલો બધો કચરો થઈ ગયેલો છે કે અહીંયા કોઈ હટાવવાની કામગીરી ચાલી રહેલી નથી. અહીંયા 400 વેપારીઓની દુકાનો આવેલી છે. કિસાનો સવારમાં માલ લઈને આવે છે અને રોડના ઠેકાણા નથી, પાણીની પણ વ્યવસ્થા નથી અને જે ખેડૂત ભવન છે તે પણ જર્જરી હાલતમાં છે. ખરેખર મને એવું લાગે છે કે જે કોરોનાનો વ્યૂહ અત્યારે જે ચાલુ રહેલો છે એ કોલેરા બી અહીંથી ફાટશે અને કોરોના બી અહીંથી ચાલુ થશે. જો વહેલી તકે આ હટાવવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગાંધી ચિહ્ન માર્ગે આંદોલન કરશે. બીજું કે એપીએમસી માર્કેટના બધા અધિકારીઓ એટલા બધા ભ્રષ્ટાચારમાં ગારાડૂબ છે કે અહીંયા એપીએમસીમાં કચરાના ઢગલા પાછળ કચરાના ઢગલા કરવામાં આવે છે. ખરેખર આ કચરાના ઢગલા ઉઠાવવાનો હોય છે અને એમાં નગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે. નગરપાલિકાને પણ લગભગ 6 થી 7 હજાર રૂપિયા વેપારીઓ વેરો ભરે છે, છતાં પણ નગરપાલિકા અહીંયાથી કચરો ઉઠાવતી નથી. આખા માર્કેટનો કચરો પાછળના ભાગમાં ઠાલવવામાં આવ્યો છે, તે આપ જોઈ શકો છો. એટલે આ કચરો ઢગલો ન હટાવવાથી આજુબાજુના સોસાયટીના લોકો પણ પરેશાન છે. અહીંયા દુર્ગંધ ફેલાયેલી છે. એટલે ખરેખર હવે આની અંદર સાફ સફાઈ કરવાની જરૂર છે ને જો સાફ સફાઈ કરવામાં નહીં આવે આગામી દિવસોમાં તો અમે એપીએમસીના કોર્ટમાં લઈ જઈશું. આ અમારી એક ચીમકી સમજો કે અમારી એક વિનંતી સમજો. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો. હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે.